ઉપલેટામાં જાવું છે ને મોજ નથી માનાવું રાધે ગોવિંદા મોજ નથી તો ચલી વેળા ભાગમાં હોય તેના રાધે ગોવિંદા। કૃષ્ણ, જય દ્વારકાધીશ। હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા। તો પાવન પરસોત્તમ મહિનો જે ચાલી રહ્યો છે એમાં હવે થોડા દિવસો બાકી છે, એટલે કે આજે 11 થઈ ગઈ છે અને હવે 5 જ દિવસો બાકી છે પરસોત્તમ મહિનાને। તો આપણે પૂજા કરી આવ્યા છીએ સવારમાં વહેલી, અને અત્યારે વડીલો જે હોય ને એ ભેગા થઈ અને આપણે બધા જે પૂજતા હોય એ પણ ભેગા થઈ અને આરતી અને વાર્તા ને એવું બધું કરે છે। તો એના માટે આપણે અત્યારે જઈએ છીએ। ગોરમા પાસે આવી ગયા છે ને અહીંયા બધા વડીલો છે અત્યારે પૂજા અર્ચના કરે છે ને આપણે થોડાક મોડા આવ્યા છીએ। અત્યારે પૂજા બધા વહેલી કરી લે છે, અત્યારે પૂજા પાઠ આપણે વાર્તા ને એવું બધું કરવાનું હોય છે, એટલે આ બધા જો ગોઠવાઈ ગયા છે। અને હવે આપણે કાજલ માસી પાસેથી થોડુંક જાણશું પાવન પુરુષોત્તમ માસનું શું મહત્વ છે। આપણે કાજલ માસીને પૂછે, કારણ કે વડીલોને બધાને ખબર હોય છે કે કારણ કે એની પાસેથી જ અમારે શીખવાનું હોય ને। તો શું કહો કે ગોરબાઈને પૂજીએ, પૂજા અર્ચના કરીએ, પ્રસાદ ધરીએ, થાળ બોલીએ, આરતી કરીએ, વનભોજન કર્યા, કથા કરી, સત્સંગ કર્યો, ગોપીઓએ 25 દિવસથી બહુ જ આનંદ કર્યો, ભક્તિભાવથી પૂજા અર્ચના કરી, 11 કરી, સત્યનારાયણની કથા કરી, અને આ મહિનો કેમ વયો ગયો ગોપીઓને ખબર ના પડી। અને હવે પધરાવા જાશું ત્યારે ગંગા સ્નાનની જેમ નદીમાં સ્નાન કરીને ગંગા બરોબરનું સ્નાન કરશું। 3 વર્ષે એકવાર આવે છે, 3 વર્ષે એકવાર આવે છે, અને આટલું અને ગોપીઓ બધું અને પરસોત્તમ માસ અને આપણે અધિક માસે કહીએ ને, અને પરસોત્તમ માસની બધા જ દિવસની વાર્તા કરીએ છીએ। એનું મહત્વ શું છે ઈ રોજે રોજ નવું આવે, અને રોજ નવી વાર્તા કરીએ, 30 દિવસની અલગ અલગ વાર્તા, અને કાલાવાલા કરીએ અને કરીએ। આપણાથી થાય એટલી ભક્તિ આપણે કરીએ છીએ, અને હજી અમને નાનાઓને શીખડાવજો એટલે અમે પણ આગળ આવી રીતના કરતા રહીએ। ભાઈ બેની ગોઠડી થાય છે લીલા લે, કાકો કાકે શ્રી મામો મામે શ્રી વીરવે વાર્ય ગાય રે ગાય, તું મારી માય નદ નદ ડોગરે ચરવા જાય, જતી જતી રે મારી પ્રેમની થાળી, મેં તો રસોઈ મારે હારે બનાવી, પ્રાણ જીવન ઓપરેશન કરાયું પછી ત્યાં જવું પડે ને। શંકર પાર્વતી પાર્વતી રે મારી માણીની મંગલ આરતી આરતી ઉતાર। આપણે આરતી ઉતારીએ અને પછી જલની 4 પરિક્રમા કરીએ છીએ, પછી આપણે માતાજીને આરતી આપીએ છીએ, અને પછી આપણે સૌએ લેવાની છે। આ તો દેખાય ને અહીં છે ને કાયમ હરિદ્વાર મારે જાવું છે ને ગંગાજી માં નાવું રાધે ગોવિંદા, ગંગાજી તો ચલી વડા ને પગમાં હોય તેના રાધે ગોવિંદા, મથુરા મારે જાવું છે ને જમનાજી માં ચાલુ જ છે તમારે ખાલી આમ દેખાય ને ભગવાન રાધે ગોવિંદા। ઉપલેટામાં જાવું છે ને મોજ નથી માનાવું રાધે ગોવિંદા, મોજ નથી તો ચલી વેળા ભાગમાં હોય તેના રાધે ગોવિંદા, કાળા કાળા કંચીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા, તેથી રૂપાળા કમજીને ભગવાન રાધે ગોવિંદા। આપણે
જો ગોરમાની સરસ પૂજા કરી લીધી છે, થાળ ધરી દીધો છે, આરતી કરી લીધી છે, આપણે જે પ્રદક્ષિણા કરીએ છીએ એ કરી લીધી છે ને હવે બધા આપણે પ્રસાદ વેચી અને પછી આપણી જે આ પૂજા પાઠ આજનું હોય ને પૂરું થાય છે. એટલે હવે આપણે ઘરે જવાનું છે અને બધા આવી રીતના ભેગા થઈને એટલા દિવસથી પૂજા કરે ને એમાં એક અનેરો આનંદ હોય અને ભક્તિ ભાવથી બધા પૂજા કરે છે. હવે 5 દિવસ થયા તો બધાને એમ થાય છે કે પરસોત્તમ મહિનો પૂરો થઈ જાય છે, પણ આપણે ગોરમાને એવી પ્રાર્થના કરીએ કે પાછા વેલા આવે એમ. હા, વેલા પધારે. બીજું તો આપણે શું કરીએ, આપણે પૂજા પાઠ કર્યું તો આપણે બધાને બહુ મજા આવી એમ કે મહિનો દિવસમાં આ મહિનામાં બધા પૂજા પાઠ વધારે કરવાના હોય, પુણ્ય કરવાના હોય છે. એટલે એ બધું તો આપણે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય ને તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય પરસોત્તમ.